આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના ગામ પણ પાણીની પારાયણ સર્જાઈ છે। આજે વાત કરીશું ખંભાત તાલુકાના તળાવ ગામની। કનેવાલ તળાવ સુકાઈ જતા છેલ્લા 4 દિવસથી અહીંયા પાણી નથી મળતું, જેથી ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારે છે। પાઇપલાઇન મારફતે એક ટીપું પાણી ન આવતા ગ્રામજનો ગામના તળાવમાંથી પીવાનું પાણી ભરે છે। જે તળાવમાં પશુઓ પાણી પીતા હોય, મહિલા કપડાં ધોતી હોય તેવું દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે। पानी नहीं आतु अमे दाड़िया जवी का पानी भरवी लो पानी हपूसु गाम में बदन सब लोग ने आવું જોઈએ। आज भरवी છે તલાવ તલાવથી ભરવી તાર ભાઈ દૂષિત છે, જેથી કરી એ પાણી પીવા લાયક નથી, તો એ છતાં અમારે પીવું પડે છે। જેથી કરીને અમારે ભેંસું ઢોરા નથી પીતા, એ પાણી અમારે પીવું પડે છે। કે ખરેખર ટાઈમો ટાઈમ અમને જો પાણી મળે તો બહુ સારું કહેવાય સાહેબ। આ ગામમાં 50,000 લીટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ આ ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠિયા સમાન છે। ગામમાં હર ઘર જલના બોર્ડ મારવામાં આવ્યા છે, પરંતુ ગ્રામજનોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી। આઝાદીના 7 દાયકા બાદ પણ તળાવ ગામના લોકો માટે મોટી રજળપાટ કરે છે। અત્યારે 7 દિવસથી ભગવાનનો અભિષેક મેં કર્યો નથી। શિવનો અભિષેક કરવાનો હોય એ જગ્યાએ મારે વાળવાનું જ આવે છે। રામજી મંદિરમાં રામ લક્ષ્મણ જાનકી બિરાજમાન છે, હમણાં અમે એની પ્રતિષ્ઠા કરી છે, ત્યાં પણ મારે નવરાવા પાણી મળતું નથી। એ પાણી અત્યારે આ ગામમાં પીવાની દરખાસ્ત આવી જાય છે।